નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ, કરંટ ભણીએ છીએ અને તમે લોકો એના પ્રોપર રીતે જોઈ પણ રહ્યા હશો. તો જે લોકો ખાસ આ લેક્ચર ભણી લેવાના છે અને કરંટ માટે બહુ ખાસ વિશેષ પ્રયત્નો હવે નહીં કરવા પડે. આપણા લેક્ચર્સ અને પ્લસ આપણું મેગેઝિન, કેમ કે આપણે અહીંયા મેગેઝિનના ઘણા બધા મુદ્દાઓ આવરી લઈએ છીએ. એટલે તમે જ્યારે મેગેઝિન વાંચશો ત્યારે ઓલરેડી તમે મુદ્દો અહીંયા ભણી ગયા છો અને એનો સીધો લાભ તમને થશે કે તમને એ મેગેઝિન વધુ સરળતાથી સમજાઈ જશે. ક્લિયર થાય છે? બીજું, અહીં આપણે સવાલ પણ ભણીએ છીએ કે ભાઈ કઈ રીતે સવાલ પૂછાય, ક્યાંથી સવાલ પૂછાવાની વધારે સંભાવના છે. અને વધુ એક ફાયદો આપણને એ થાય છે કે આપણે સ્ટેટિક પોર્શન પણ સાથે જોતા જઈએ છીએ. ભાઈ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટના જજીસની નિયુક્તિની વાત હોય તો એ નિયુક્તિ સંબંધિત બંધારણની જોગવાઈઓ, એની કોલેજિયન સિસ્ટમ એ પણ આપણે ભણી લઈએ છીએ. જંગલોની કઈ મેંગ્રુવ વૃક્ષોની વાત થઈ, મેંગ્રુવ જંગલોની વાત થઈ હોય તો મેંગ્રુવ જંગલો સંબંધિત જે પણ ભૂગોળનો મુદ્દો છે એ પણ આપણે અહીં ભણી લઈએ છીએ. સમજાય છે તમને? તો આપણે કરંટ અને સાથે બીજા કેટલાક મુદ્દાઓ, અને અત્યારે તમને લોકોને ખ્યાલ છે કે પેપરની પેટર્ન એ રીતના જ છે કે જે પણ ચર્ચામાં રહેતું હોય એના સંબંધિત એ મુદ્દો તમને ક્યાંથી પૂછશે, જે તે વિષયમાંથી પૂછશે. અને એટલે જ આપણે આ પેટર્ન અપનાવી છે કરંટ અફેર્સ માટે. ક્લિયર થાય છે? વધારે સમય ન લેતા આપણો લેક્ચર શરૂ કરીએ. તો ખાસ એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 એની બેચમાં એડમિશન શરૂ છે. જે બેચ પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ બંને માટે, ત્રણેય તબક્કાઓ માટેની બેચ છે. જો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એમણે પોતાનું કેલેન્ડર જારી કરી દીધેલું છે. ઘણી બધી ભરતીઓ જીપીએસસીની 2023માં છે અને એ માટે તમે ઈચ્છો કે તમે પ્રોપર પ્રિપેરેશન કરવી છે, ડેઈલી તમારે મેઇન્સ આન્સર રાઇટિંગ વગેરે પ્રોપર કરવું છે, તો ખાસ આ બેચ તમને મદદરૂપ થશે. કેમ કે ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓ, બેચનો એટલો મોટો સમય, કેમ કે સિલેબસ એટલો મોટો છે, તો જ્યારે આપણી એક્ઝામ હશે ત્યાં સુધીમાં આપણે એક એવા તબક્કે પહોંચી ગયા હશું કે આપણી પાસ થવાની સંભાવના સૌથી વધુ હશે. બીજું કે ગુજરાતભરની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ રિઝલ્ટ આપતું ઓર્ગેનાઇઝેશન છે વર્લ્ડ ઇન બોક્સ. આટલી બધી શાખાઓ, એટલા બધા શહેરોની અંદર આપણી શાખાઓ છે. તો આ વાત થાય છે ગાંધીનગરની. બેચ શરૂ જેનો સમય છે બપોરે 1 કલાકનો. તમને મટીરિયલ મળશે, લાઇબ્રેરીની સુવિધા અવેલેબલ થશે, મેગેઝિન મળશે, તમને બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવશે તમારી એક્ઝામ માટે. આ માટે તમે કોલ કરો અને માહિતી પણ મેળવી શકો કોલ કરીને 7575061818 અને 823 તો આ બે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર શાખાના કોન્ટેક્ટ નંબર છે. હવે આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં તમને પૂછવામાં આવેલો સવાલ કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, પણ કેવા? ફર્સ્ટ ફિમેલ ચીફ જસ્ટિસ. ખાસ આપણે યાદ રાખીએ, ગુજરાત હાઈકોર્ટને મળી ગયા છે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિના. સુવર્ણ અક્ષરે નોંધાયેલી વસ્તુ છે અને ઘણી બધી વખત હાલના 2-3 વર્ષ માટે નહીં, ઘણા બધા વર્ષો સુધીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સવાલ નીકળવાનો છે. તો એમાં આપણો સાચો જવાબ શું થશે? આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, જસ્ટિસ સોનિયા ગુકાણી. આપણે આખો મુદ્દો ભણી ગયેલા છીએ. આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એ સંબંધિત મુદ્દો આપણે એના પહેલાના લેક્ચરમાં ભણી ગયેલા છીએ. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. બાકીના જે લોકો છે એ પણ ગુજરાત હાઈકોર્ટની અંદર સર્વિસ કરી રહ્યા છે. તો આ આપણો સવાલનો જવાબ થયો. ખાસ યાદ રાખી લેજો, અહીંયા જ યાદ રાખી લેવાનું છે આપણે. ત્યાર પછી આપણે જોઈએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. હોનરેબલ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ડોક્ટર મનમોહન સિંઘ, જે એક સારા ઇકોનોમિસ્ટ હતા, આપણે સૌ એને જાણીએ છીએ. જ્યારે 1991ની અંદર એલપીજી રિફોર્મ્સ થયા, 90ના દાયકાની વાત, એલપીજી રિફોર્મ્સની ખાસ વાત, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એ સમયે ભારતને એમણે પ્રોપર રીતે ઇકોનોમીમાં લીડ કરેલું. તો આ વ્યક્તિને આખરે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. તેઓ રાજ્યસભાના મેમ્બર પણ છે. કયા મત વિસ્તારમાંથી? રાજસ્થાનમાંથી. આ પણ આપણે યાદ રાખીએ. એમને કયા યોગદાન બદલ, કયા ક્ષેત્રમાં કાર્ય બદલ આ પુરસ્કાર મળ્યો છે? તો મેં તમને જે કીધું એમ સારા એવા અર્થશાસ્ત્રી છે, તો આર્થિક અને રાજકીય ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ તેમને લંડનમાં, એટલે કે યુકેમાં ઇન્ડિયા યુકે અચીવર્સ ઓનર્સ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એમના નામની ઘોષણા કરવામાં આવી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. વન લાઇનર આપણને પૂછાય તો પણ આપણને ખબર હોવું જોઈએ. કેમ કે નરેન્દ્ર મોદીને મળેલા એવોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. મનમોહન સિંઘને કોઈ પુરસ્કાર મળે તો એ પણ પૂછાય. એમની પુસ્તકો કોઈ પબ્લિશ થાય તો એ સવાલ પણ પૂછાય. ક્લિયર? તો જો
યુનિયન ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમિની યુકે દ્વારા નવી દિલ્હીમાં ડોક્ટર મનમોહન સિંહને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. અંગેની જાહેરાત થઈ ચૂકી છે. એવોર્ડ એને ટૂંક સમયની અંદર એનાયત કરવામાં આવશે. હવે આપણે જોઈએ એમનો જન્મ, એમની કેટલીક ડિટેલ, એમની કારકિર્દી જોઈએ. સુદીર્ઘ કારકિર્દી રહેલી છે. આટલા વર્ષોની અંદર એમણે ભારતને ઘણી બધી સેવાઓ આપેલી છે. 26 સપ્ટેમ્બર 1932 પંજાબ પ્રાંતમાં એમનો જન્મ. 1971 વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાણા. ક્યારે? 1971માં. 1972 નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે એમણે પદભાર ગ્રહણ કરી લીધો. નાણાં મંત્રાલયના સચિવ તરીકે, આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે, આરબીઆઈના ગવર્નર તરીકે, ખાસ યાદ રાખો, આરબીઆઈના ગવર્નર તરીકે રહ્યા હોય અને પછી પીએમ બન્યા હોય તેવા એકમાત્ર વ્યક્તિ છે ડોક્ટર સાહેબ, ડોક્ટર મનમોહન સિંઘ. વડાપ્રધાનના સલાહકાર તરીકે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા આપેલી છે. એમની સુદીર્ઘ લાંબી કારકિર્દી અને 2004 થી લઈને 2014 સુધી તેઓએ ભારતના વડાપ્રધાન તરીકેનો પણ કાર્યકાળ શોભાયો. 2 વખતના વડાપ્રધાન તરીકે. એમના ઉપર એક પિક્ચર, એક મૂવી પણ બનેલું છે, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. એમના દ્વારા લખાયેલા પુસ્તકો, એ પણ સવાલ પૂછાય કે આ નીચેનામાંથી કયું પુસ્તક ડોક્ટર મનમોહન સિંઘે લખેલું છે, નીચેનામાંથી કયું પુસ્તક ડોક્ટર મનમોહન સિંઘે નથી લખેલું, આવા સવાલો પરીક્ષામાં પૂછાય. અનટોલ્ડ સ્ટોરી ઓફ અરવિંદ કેજરીવાલ, સ્ટોરી ઓફ અ કોમન મેન, એ સવાલ. એ બુક ઇન્ડિયાઝ એક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેન્ડ ગ્રોથ, ઇકોનોમી સંબંધિત પુસ્તક. કોલેટરલ એન્ડ ફાઇનાન્શિયલ પ્લમ્બિંગ, ચેન્જિંગ ઇન્ડિયા, તો આ બધા એમના દ્વારા લખાયેલા પુસ્તકો. અને વર્ષ 1987માં ભારત સરકારે એમને પદ્મ વિભૂષણ, શા માટે? સિવિલ સર્વિસીસના ફિલ્ડની અંદર એમના કાર્ય બદલ એમને પદ્મ વિભૂષણ મળેલો છે. તો આ ડોક્ટર મનમોહન સિંહની કંઈક વાત થઈ, ખાસ આપણે યાદ રાખી લઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. ત્યાર પછી એવા જ એક નામાંકિત હસ્તી એટલે કેન્દ્રીય કાયદા મંત્રી શાંતિ ભૂષણ, કે જેમનું તાજેતરમાં નિધન થયું. હવે એ કેન્દ્રીય કાયદા મંત્રી બન્યા એ પહેલા એણે એવા કેસની અંદર વકીલ તરીકે કામગીરી કરી કે જેને કારણે જ એમને કાયદા મંત્રી તરીકેનું પદ મળ્યું. તો શાંતિ ભૂષણ, તાજેતરમાં એમનું નિધન થયું 31 જાન્યુઆરી 2023ના રોજ. 97 વર્ષની વયે એમનું નવી દિલ્હીમાં નિધન થયું. તમે અહીં એમનો ફોટો પણ જોઈ શકો. એક ઉચ્ચ દરજ્જાના વકીલ, તો તમને એમ થાય કેમ, એનાથી શું ફેર પડ્યો, એમણે એવી તો કેવી કામગીરી કરી? તો એમણે જે કામગીરી કરી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના કારણે દેશની અંદર પછી કટોકટી પણ લગાડવામાં આવેલી. આપણે આખી ડિટેલ કહાનીમાં જોઈએ છીએ. એમનો જન્મ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં થયેલો વર્ષ 1925માં. યાદ રાખો તોય ભલે, નો યાદ રાખો તોય ભલે. પણ હવે આપણે જોઈએ 1975નો એક કેસ, અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો. કેસ હતો રાજનારાયણ વિરુદ્ધ ઇન્દિરા ગાંધી કેસ. અને આ કેસમાં રાજનારાયણ એમણે શું કીધેલું કે ભાઈ ઇન્દિરા ગાંધીએ જે ચૂંટણી થયેલી છે એમાં ગેરરીતિ કરેલી છે. આખરે અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે હા, ઇન્દિરા ગાંધી દોષિત ઠરે છે અને એમણે એમનું વડાપ્રધાનનું પદ છોડવું પડશે. અને ત્યારબાદ વડાપ્રધાનનું પદ ન છોડવું પડે એટલે ઇન્દિરા ગાંધીએ દેશની અંદર લગાવી દીધી કટોકટી. અને આ સમયે નારાયણ સાહેબ વતી જે વકીલ હતા એ કોણ હતા? શાંતિ ભૂષણ સાહેબ હતા. અને એટલે પછી શાંતિ ભૂષણ સાહેબને કટોકટી લાગ્યા પછી જ્યારે સરકાર પરિવર્તન થાય છે ત્યારે એમને કાયદા મંત્રાલયનું પદ આપવામાં આવે, કાયદા મંત્રાલય આપવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ લો. અને આ જે આખો નારાયણ વર્સસ ઇન્દિરા ગાંધી કેસ છે એ અંગે પુસ્તક પણ લખેલું છે. કોણે? તો કે શાંતિ ભૂષણના પુત્ર, એ પણ ખૂબ સારા એવા વકીલ છે, પ્રશાંત ભૂષણ સાહેબે. જે પુસ્તકનું નામ છે ધ કેસ ધેટ શુક ઇન્ડિયા, ધ વર્ડિક્ટ ધેટ લેડ ટુ ધ ઇમરજન્સી. આ પુસ્તક ખાસ ઇમ્પોર્ટન્ટ, વાંચવા લાયક પુસ્તક. વર્ષ 1977 થી 1979 સુધી કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે એમણે સેવા આપી. અને સમયે કોની સરકાર? મોરારજી દેસાઈની સરકાર. પહેલા ગુજરાતી આપણા વડાપ્રધાન. રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ કાર્યરત હતા ત્યારે એમના સમયની અંદર આવ્યો એક બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ બંધારણીય સુધારો. ઇન્દિરા ગાંધીએ જે અમુક સુધારાઓ કર્યા હતા એને પલટાવી નાખતો આ સુધારો હતો. એ પણ આપણે ડિટેલમાં જોઈએ છીએ. 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. 1986માં રાજીનામું આપી દીધું. 2012ની અંદર આમ આદમી પાર્ટી કે જેને અત્યારે અરવિંદ કેજરીવાલ લીડ કરે છે, તો એના એસ્ટાબ્લિશમાં પણ ખૂબ મહત્વની કામગીરી કરેલી. તો આ ખાસ એમની કારકિર્દી. હવે આપણે જોઈએ 44મો બંધારણીય સુધારો. જો સ્ટેટિક પોર્શન કેટલી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે.
તો એમના સમયનું આ ખાસ આયોજન કે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. કે મિલકતનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ નથી, દૂર કરી નાખ્યો. લોકસભાની મુદત ફરીથી 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી. બીજું કે ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લગાડી હતી કે ભાઈ દેશની અંદર અશાંતિ છે, આંતરિક અશાંતિ, એના ભાગરૂપે ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાડી હતી અને એટલે આંતરિક અશાંતિ શબ્દ બદલીને શું કરી નાખવામાં આવ્યું? શસ્ત્ર વિદ્રોહ, સશસ્ત્ર વિદ્રોહ એવો શબ્દ ઉમેરવામાં આવ્યો આર્ટિકલ 352 ની અંદર. ખ્યાલ આવે છે? અનુચ્છેદ 20-21 કટોકટીના સમયમાં પણ મુલતવી ન રાખી શકાય. તો આ પ્રકારનો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો, એના ખરેખર આપણે જેની પાછળ જેનું દિમાગ રહેલું છે શાંતિભૂષણ સાહેબ. ક્લિયર થાય છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ખાસ આ યાદ રાખવા જેવા. આ તો પૂછાય તે સ્ટેટિક ક્વેશ્ચન તો પૂછાય, પણ કરંટનો મુદ્દો પણ પૂછાતો રહેતો હોય. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 માટે 18 ફેબ્રુઆરીથી ખાસ એક કાર્યક્રમ શરૂ થાય છે. ઇન્ટરવ્યુ મેન્ટરશિપ પ્રોગ્રામ, જીપીએસસી ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુ માટેનો મેન્ટરશિપ પ્રોગ્રામ, જેમાં તમને જીપીએસસી બોર્ડના ભૂતપૂર્વ સભ્યો તથા ઇન્ટરવ્યુ પેનલના અનુભવી નિષ્ણાતો દ્વારા રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, કરંટ અફેર્સ, નિર્ણય ક્ષમતા, પ્રશાસન તથા નૈતિક મૂલ્યોને અનુલક્ષીને વિસ્તૃત તેમાં ચર્ચા કરવામાં આવશે. મોક ઇન્ટરવ્યુનો સમાવેશ. અને આવો સ્પેશિયલ ઇન્ટરવ્યુ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ક્લાસ 1-2 માટે. તેના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નંબર નોટ કરી લો વ્યવસ્થિત રીતે: 823 823 89 89. ફરીવાર નંબર બોલી જાઓ: 823 823 89 89. આ નંબર પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે આ પ્રોગ્રામની અંદર ભાગ લેવા ઈચ્છતા હો તો. શાખાના બીજા પણ કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે: 75 75 06 18 18, 823 823 87 87. એ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર છે. તો આ વાત થઈ આપણા જીપીએસસી ક્લાસ 1-2 માટેના ઇન્ટરવ્યુ મેન્ટરશિપ પ્રોગ્રામની. મહત્તમનો આપણે લાભ લઈએ જે લોકો આપવાના છે ઇન્ટરવ્યુ એ. ત્યાર પછી ગુજરાત તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું ભારતનું પહેલું રાજ્ય બન્યું. હવે ગુજરાતની અંદર 33 જિલ્લાઓ, તો જે પણ જિલ્લા અદાલતો છે હવે એ તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયેલું છે. અને આવું કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું. સવાલ સીધો પૂછાય. જોઈએ આપણે 8 ફેબ્રુઆરી 2023 થી ગુજરાતની તમામ જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ સાથે તમામ જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણ શરૂ કરાવનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હાઈકોર્ટના પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીવંત પ્રસારણનું કોણે ઉદ્ઘાટન કરેલું હતું? કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ SR શાહે ઉદ્ઘાટન કર્યું હતું. અને આ પ્રસંગે જ્યુડિશિયલ ઓફિસર પોર્ટલનું પણ ઉદ્ઘાટન કરેલું જસ્ટિસ JB પારડીવાલાએ. તો બે અલગ અલગ ઉદ્ઘાટન પણ ખાસ આપણે યાદ રાખી લઈએ કે હાઈકોર્ટના પાયલોટ પ્રોજેક્ટ ગણાતા જીવંત પ્રસારણનું ઉદ્ઘાટન કોણે? તો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ SR શાહ સાહેબ. અને જ્યુડિશિયલ ઓફિસર પોર્ટલનું ઉદ્ઘાટન જસ્ટિસ JB પારડીવાલા સાહેબે કર્યું હતું. તો સિમ્પલ સવાલ આમાંથી કેવો નીકળે? સીધો સાદો સરળ સવાલ કે તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું? કે ગુજરાત બન્યું. હવે જ્યારે આવી અદાલતની વાત થાય છે, કોર્ટની વાત થાય છે, તો એ સંબંધિત કેટલાક ફેક્ટ કે જ્યાંથી સીધો સવાલ પરીક્ષામાં પૂછાય આપણને ખબર હોવી જોઈએ. એનો સ્ટેટિક પોર્શન આપણે ભણી લઈએ. એ પણ કે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ. આ સવાલ આપણે ભણી ગયા છીએ. જસ્ટિસ સોનિયા ગોકાણી. હવે સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલો મુદ્દો છે, ઘણી બધી વાર પૂછાશે. જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ. અને બીજો એની પછીનો મુદ્દો હમણાં જ પરીક્ષામાં પૂછાઈ ગયો. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ DH શુક્લ. ખૂબ એ પણ પૂછાયેલો સવાલ. ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, અને એ પણ ફિમેલ, તો આનંદીબેન પટેલ. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જે ગુજરાતીએ સેવા આપેલી છે હરિલાલ જે કણિયા. લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપનાર પહેલે લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર. ખાસ એ પણ આપણે યાદ રાખીએ. તો આ બધા એવા સ્ટેટિક પોર્શન છે, સ્ટેટિક મુદ્દાઓ છે કે જ્યાંથી સીધો સવાલ આપણે પરીક્ષામાં પૂછાય. ખ્યાલ આવે છે તમને દરેકને?
ત્યાર પછી ભારતમાં મળ્યો પહેલીવાર લિથિયમનો ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો. હવે આ અત્યારે વિશ્વભરમાં ચર્ચામાં છે, માત્ર ભારતમાં કેમ નહીં. કેમ? તો કે લિથિયમ, તમે લોકો 10મા ધોરણની અંદર વિજ્ઞાનમાં આવર્ત કોષ્ટક ભણ્યા હશો, અને આવર્ત કોષ્ટકના અલગ અલગ નામ: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો જો હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ આવર્ત કોષ્ટકમાં એનો પરમાણુ ક્રમાંક કેટલામો છે? ત્રીજો. અહીંયા તમને દેખાય છે આ 3, અને અહીંયા Li, આ લિથિયમ, અને અહીંયા તમે લિથિયમના ટુકડા જોઈ શકો. તો તાજેતરમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમણે પોતાના એક રિપોર્ટની અંદર શું કીધું કે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હેમાના ક્ષેત્રમાંથી 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળ્યો છે. તો આપણને એમ થાય કે એનાથી શું ફેર પડશે? તો એનાથી આ નાનો જથ્થો નથી, એનાથી ઇલેક્ટ્રિક બેટરી બની શકશે. તો જેટલી પણ લિથિયમ આયન બેટરી છે, અત્યારે આપણે સૌર ઉર્જા ઉપર ભાર મૂકીએ છીએ, એમ ઈ વ્હીકલ ઉપર પણ ભાર મૂકીએ છીએ. કે દેશભરની અંદર ઈ વ્હીકલને આપણે પ્રોત્સાહન આપવાનું. કેમ? તો કે આપણે નેટ ઝીરો બનવાનું છે 2070 સુધીમાં. આપણે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાનું છે. તો લિથિયમ એક એવો કમ્પોનન્ટ છે કે જેનાથી આપણે બેટરી બનાવી શકીએ છીએ. તો દરેક એવા જે ઇક્વિપમેન્ટ છે, તમે જુઓ મોબાઈલ ફોન, લિથિયમનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય બેટરી માટે. સોલાર પેનલમાં ઉપયોગ થાય, ઇલેક્ટ્રિકલ વેહિકલમાં ઉપયોગ થાય. તો અત્યારે આ માટે થઈને આપણે આર્જેન્ટિના અને ચીલી એવા બધા દેશો ઉપર નિર્ભર રહેવું પડતું હતું. ત્યાંથી આપણને થોડોક ક્ષેત્ર એ લોકો માઇનિંગ કરવા માટે આપે, ત્યાંથી લિથિયમ આપણે અહીંયા લાવતા હતા. પણ હવે આપણે લિથિયમને બીજા દેશોમાં મોકલી શકીએ, એક્સપોર્ટ કરી શકીએ, એટલો જથ્થો આપણને ક્યાંથી મળી ગયો છે? આપણા જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી મળ્યો 5.9 મિલિયન ટન જેટલો. એટલે લિથિયમ ખૂબ ઇમ્પોર્ટન્ટ ધાતુ ગણી શકાય. ઇલેક્ટ્રિક કાર માટે લિથિયમ આયન બેટરી પેકમાં લગભગ 8 કિગ્રા લિથિયમનો ઉપયોગ થાય છે. લિથિયમ એ સૌથી હલકી ધાતુ તત્વ છે, તો જેનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે બેટરીમાં. અને જો લિથિયમ એક બિન લોહ એટલે કે નોન ફેરસ ધાતુ છે, જેને વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો આનું આપણે પ્રોપર અમલીકરણ કરી નાખીએ, આનો પ્રોપર ઉપયોગ કરી નાખીએ, તો યાદ રાખજો કે ભારત આવનારા સમયની અંદર ઇલેક્ટ્રિક વાહનોને વિદેશમાં મોકલતું થઈ જશે. ક્લિયર? તો સવાલ કે તાજેતરમાં લિથિયમનો જથ્થો ક્યાંથી મળ્યો? જમ્મુ કાશ્મીરમાંથી. ડિટેલમાં સવાલ: જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાંથી? તો કે રિયાસી જિલ્લાના સલાલ હેમાના ક્ષેત્રમાંથી. યાદ રહેશે તમને દરેકને? ઓકે. અને એ કયા, અહીંયા રેડ બોક્સ કર્યું છે, જેને આપણે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખીએ છીએ. આમ તો પ્લેટિનમ છે, એને આપણે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? પણ આ પણ એક વ્હાઇટ ગોલ્ડ. ત્યાર પછી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, જેનું નામ છે YS જગનમોહન રેડ્ડી, એમણે તાજેતરમાં એક ઘોષણા કરી હતી કે આંધ્રપ્રદેશની નવી રાજધાની કઈ? તો કે વિશાખાપટ્ટનમ. ભારતનું એક ખૂબ મહત્વનું બંદર વિશાખાપટ્ટનમ, એમણે આંધ્રપ્રદેશની નવી રાજધાની ઘોષિત કરી. આપણે આખી ડિટેલ ભણી લઈએ વ્યવસ્થિત રીતે. તો જો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડીએ તાજેતરમાં ઘોષણા કરી હતી અને કીધું કે દિલ્હીની અંદર જે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાવાની છે, ઇન્ટરનેશનલ ડિપ્લોમેટિક એલાયન્સ સમિટ, ત્યારે એ અંગે જાહેરાત કરવામાં આવશે. હવે આંધ્રપ્રદેશની ઓફિશિયલી કેપિટલ તરીકે કોણ? તો કે વિશાખાપટ્ટનમ. તો તમને એમ થાય કે વચ્ચે તમે કંઈક બીજી કંઈક કેપિટલ અમરાવતીની એવી બધી વાતો મેં સાંભળેલી છે. જોઈએ આપણે પૂર્ણ રૂપે ડિટેલમાં જોઈએ. 3-4 માર્ચ 2023 આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ પણ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરશે. ક્યાં આયોજન કરશે? વિશાખાપટ્ટનમ અંદર આયોજન કરશે, જેથી કરીને એ લોકો ઇન્વેસ્ટરને આકર્ષી શકે કે ભાઈ આવો આંધ્રપ્રદેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. વિશાખાપટ્ટનમ દેશનું સૌથી ઊંડું બંદર છે, સર્વશ્રેષ્ઠ નેચરલ પોર્ટ છે, સબમરીન સંગ્રહાલય, ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું? વિશાખાપટ્ટનમમાં આવેલું છે. અને સિંહાચલમની ટેકરી પર ભગવાન વિષ્ણુનું ત્યાં મંદિર પણ આવેલું છે. તો વિશાખાપટ્ટનમ ઘણી બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે, અને ખાસ એક મોટું પોર્ટ. અને આંધ્રપ્રદેશની જેટલી પણ જીડીપી છે, સ્ટેટ જીડીપી જેને આપણે કહીએ, એમાં વિશાખાપટ્ટનમનો ખૂબ મોટો ફાળો રહેલો છે. અને એટલે હવે વિશાખાપટ્ટનમને કેપિટલ તરીકે જાહેર કરવામાં આવી રહ્યું છે. જોઈએ આપણે એની પૃષ્ઠભૂમિ એટલે કે એનું બેકગ્રાઉન્ડ. તો 2014 તમને લોકોને ખ્યાલ છે કે આંધ્રપ્રદેશમાંથી થોડોક વિસ્તાર અલગ પડ્યો, તેલંગાણામાં જોડાઈ ગયો. અને ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુએ શું નક્કી કર્યું હતું કે આપણી નવી કેપિટલ તરીકે શું રહેશે? તો કે અમરાવતી રહેશે. વચ્ચે એવી પણ માહિતી આવેલી કે ભાઈ 3 અલગ અલગ કેપિટલ, પણ અમરાવતીની વાત થઈ કે હા આપણે અમરાવતીને કેપિટલ તરીકે બનાવવાનું છે, પણ એના માટે જમીન એક્વાયર કરવી પડે, અહીંયા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પડે, સરકારી કચેરીઓ બનાવવી પડે.
તો બંને સરકારો વચ્ચે શું નક્કી થયું કે 10 વર્ષ માટે તેલંગાણા અને હૈદરાબાદની સંયુક્ત રાજધાની તરીકે કોણ રહેશે? તો કે હૈદરાબાદ રહેશે. તો હૈદરાબાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની. ખ્યાલ આવે છે તમને? તો આ આખો મુદ્દો રહેલો. વાયએસ જગનમોહન રેડ્ડીએ મુખ્યમંત્રી તરીકે 2019માં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ જાહેરાત કરેલી કે વિશાખાપટ્ટનમને એક્ઝિક્યુટિવ કેપિટલ બનાવી દેવું, એટલે કે કારોબારી રાજધાની બનાવી, અમરાવતીને ધારાકીય રાજધાની બનાવી અને કુર્નુલને ન્યાયિક રાજધાની બનાવી. પરંતુ એ પણ ત્યારબાદ કોર્ટ કચેરીના એ મુદ્દો કોર્ટમાં જયેલો છે અને અત્યારે તાજેતરમાં વાયએસ જગનમોહન રેડ્ડીએ જાહેર કર્યું કે હવે આપણે ફાઇનલી વિશાખાપટ્ટનમને કેપિટલ બનાવવા જઈ રહ્યા છીએ. તો ખાસ આ મુદ્દો આપણે યાદ રાખીએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યાર પછી જોઈએ આજનો આપણો સવાલ કે ભારતમાં મધ્યસ્થતા માટેના નિયમોનો મુસદ્દો તૈયાર કરવા. મીડિયેશન બિલ અથવા તો મીડિયેશન એક્ટ 2021 ભારતમાં મધ્યસ્થતા માટેના નિયમોનો મુસદ્દો તૈયાર કરવા અથવા તો એ જે છે એના અમલીકરણ માટે કોની અધ્યક્ષતામાં એક કાર્યકારી સમિતિ બનાવવામાં આવેલી છે? આપણે લાસ્ટ લેક્ચરમાં મુદ્દો ભણી ગયા છીએ. ઉષા થોરાટ, વિકે પોલ, પીકે મલ્હોત્રા કે એમ બી લાલ? ચારેય ઓપ્શન તમારા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ. તમને લોકોને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપો. સાથે તમે લોકો સુઝાવ પણ અમને આપો કે ભાઈ આ પ્રકારનું તમે કંઈક આયોજન લાવો, આ મુદ્દાઓ લાવો, તો અમે એ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. જો તમને લોકોને આ પ્રશ્નનો જવાબ નથી ખ્યાલ તો એક ક્લાસ લેક્ચર ભણી લો અને પછી તમે કમેન્ટ કરો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને મજા આવી હશે. અને જો તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તમને એની નોટિફિકેશન સૌથી પહેલા મળે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો. ઉપરાંત આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે વર્લ્ડ ઇનબોક્સના, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એને પણ ફોલો કરો તમે. અને આ લેક્ચરની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો આ છે આજનો આપણો લેક્ચર. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ફરી ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.